मुझगा कोणी आया अरे હું જોઈને આવ્યો જાય જઈને બરાબર છે અભિમાન રાખીને ભક્તિ કરવી હોય તો કોઈને થવાની નથી. કોઈ ભાઈ ન કે ભાઈ ન કે રાજા ન કે રંક ન કે પતિ ન કે બાદશાહ ન અભિમાન અને ભક્તિ ન ઘણું શું છે. હું થિયરી વેગડા ભક્તિ કરવી હોય તો નિર્મળ થો, નિર્વેદ થો અને બનાવટ હોય કાઢી નાખો. બનાવટમાં મજા નથી. નકલી કહો એટલું બધું ખોટું છે. ભક્તિ કરવી હોય એના સૌથી નેશા થઈ જવું જોઈએ, નિર્મળ થઈ જવું જોઈએ. હવે હું તો મને આ વાતો કરું છું અને મને આજે ઊંટ ઉપર બેહાડ્યો એમ કરતા ભક્તિ છે ફળા. ભક્તિ નો માર્ગ એટલો બધો ધ્યાનો છે. એક મહિનામાં બે તહેવાર ન રહે. અહંકાર રાખવો હોય એના ભક્તિ નિખાર. શરીબાઈ તો એ આગલા અવતારમાં રાજકુમારી હતો અને એ રાજાને સત્સંગનું વગડામાં સમોશ્રણ હતું મહાપુરુષ. એ હે શબરીબાઈ એ રાજાની રાણી હતો. એને કહ્યું કે હેડો આપણે આ સત્સંગમાં જઈએ. એ વખત એ ના પાડી રાજાએ કે આપણે રાજ રીતની રીત ઈ ન મળે. જો તો બહેરું પડે એ હેને બને. એટલે શબરીબાઈ કી કે જો માગમાં હે તો બેસું. એટલે રાજાએ ના પાડી. એ વખત શબરીબાઈ નું બેહાર થઈ ગયું. જે ભગવાનની ભક્તિ કરવામાં આડું આવે એવી મોટાઈ નું કામની, એવી રાજાઈ નું કામની, રાજવાણી એવા શું કામ ન કે જે ભગવાનની ભક્તિ કરવામાં આડું
સવરીબાઈના ગુણ ગોસો સવરીબાઈને એક શેઠ ઋષિએ અપમાન કર્યું હતું તે પંપા સરોવરનું પાણી પીએ લોહી થઈ ગયું આ વાતમાં તો એ આત્મા માગીને આવું દાખલ માગ્યું સવરીબાઈ શેરી આપણે માતા કુંતા કહીએ માતા કુંતાને ભગવાન પસંદ થયા પછી માતા કુંતા તો માગો પછી માગો એટલે માતા કુંતા ભગવાન હૃદયમાં તમે વિહરો ને તમારી ભક્તિ જાય ને અને બહારનું જો જમવાનું દુઃખ મનાયું તે કૌરવોના હાથી જે જુગાર રમ્યા એ વખત ભગવાનની સલાહ નથી લીધી એમાં હું સલાહ લીધી આપણે એ પછી આવ્યા અને 14 વર્ષ વનમાળો ઉપડ્યું એ સવરીબાઈ કીધું મને ખબર છે કે આ એક શેઠ તમારી સલાહ ન લીધી અને અમે જીવન જીવ્યા 14 વર્ષ અમારે વનભોગ ભોગવવું પડ્યું તો મારું જે માગણી છે કે હૃદયમાં તમે વિહાર કરો ને મારો ત્રણ તમારો પરોલો રહે અને બહારનું જો જમવું તો દુઃખ આવે મારે જો જમતો દુઃખ પડે તો એવા સંત મહાત્માઓનો ઉદાહરણ જોઈ અને આપણે ખોટું અભિમાન ખોટું મન રાખીએ ખોટી અહંકાર રાખીએ ખોટી શોભા કરવા છીએ ખોટો શો કરવા છીએ જેટલો તમે ખોટો શો કરો એટલા તમે નેતા છો એ તમે લખી રાખજો નતર ભગવાનની ભક્તિ છે એ તો પાણીથી પાતળા વાયરા થા ગયા દાસો ભાવ આવે જો સવરીબાઈ તો એને દાસો ભાવ હતું મીરાબાઈ તો એને દાસી દાસી કેન્દ્ર કહે છે તુલસીદાસે તાઈ દાસો ભાવ હતું કબીર દાસે તાઈ દાસો ભાવ હતું નરસિંહ મહેતા ને દાસો ભાવ હતું જેટલા સંત મહાત્માઓ થયા એનો અહંકાર પાડ્યું ન જોયું એક ભજન એવું કહેવાય છે તારો ફળનારો ખોવાય રે બીજો નથી બોલતો એવું ભજન કહેવાય એ કેમ છે તો ભગવાનની ભક્તિ કરવી હોય તો બધા નિર્મળ થો નિર્વેદ થો અને ભૌતિક મોક્ષ ભૌતિક તો બે દંડનું છે ચપલું લાગ્યું હોય આ જેમ મેળાવડો હોય નતો ના ગયા હે એટલે ભીમણ આવી જાય તો મારા સમાન કોઈ સજ નહીં હું બળ્યો છું આ ભીમણ આવે જો હારો સંગ નહીં હોય તો અને પાપનો ઉદય હે એટલે તો કઈ નહીં આવડે આપણે ભાગીએ છીએ કે બધા ભલા ભલા કર્મનો ઉદય આવે એ વખત કોઈ અહંકાર કરીએ ને ખોટી શોભા કરીએ તો એ કોમની નથી આપણે તો ભગવાનના માર્ગે જવું હોય તો તમે આત્માઓ છો ને આ બધા આપણા આત્માઓ છે પરમાત્માના છીએ આપણે બે ગરીના મહેમાન ભેગા થઈએ છીએ એ આત્મા માટે ભેગા થઈએ છીએ આપણો આત્મા પરમાત્મા મય થઈ જાય દેહ ને દુનિયા ભૂલી જઈએ એવા માર્ગે જવું હોય એ વખત અહંકાર એ ઘણો નિષેધકારક છે ભગવાનની ભક્તિમાં નારદ ને અહંકાર હતો હવે એ તો આખર તો લોભા છે આપણે તો આખર લોભા ન કહી કે પણ એ અહંકાર તો ત્યાં સુધી નારદ ને એટલા પ્રમાયા છે બધા ભંગ જ કરી છે એ અહંકાર જ્યાં છે એ પછી આ ભક્તિ આવી જો ધરતી હતા ભગવાનના પહાડ હતા અલિયાના અહંકાર આવ્યો હું જ છું ગોપીઓને તુચ્છ ગણે પછી ભગવાને કળા કરી સંદેશો ન આવો ગોપીઓ ગતિ આવીએ હું સંદેશો કેવો છે ભગવાન મથુરામાં છે અને ગોકુળમાં આપવાના કાલે સમાચાર તો પછી આ સમાચાર કેવા જાવ એ વખત ગોપીઓ અહીંયાથી
એને કહ્યું કે હું ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું કે ભગવાન ગોકુળમાં મથુરામાં છે તે ગોકુળમાં કાલે આપવાના. પછી પેલી ગોપીઓ એક ના હું જોઈ અને કી અલી આ ભરવું શું કે છે એનો વાત હતી તો ખસકો ના શેમાં ભરવું ભગવાન ગોકુળમાં મથુરામાં છે ગોકુળમાં આપવાના છે. ભગવાન તો હાલમાં હું પાણી પર આજે છીએ કે મારા ગળાના બદલા સોરાને પાડ્યું અને કુવામાં મેળ્યું. એ વખત ભગવાન કદમના ઝાડ ઉપર કુદના આવીને સોરાને તોડી લીધું. ખાલી ગોડી તું આ શું કરે છે આ શું કે છે આ મારું કે છે કે અરે ભગવાન કાલે આપવાના એ પાછું બીજું છું આગળ જઈ રાધાના વાસા કે રાધાના પાસે જા એ રાધાજી કહ્યું એવો ધા તમે જોઈને મને ધ્યાન આવે છે ભગવાન ના પહાડો તું આવો પોળો હાવ પોળો ભગવાન હું બે તો કદી નથી એક છીએ ભગવાન નું રામ રાધા અને તું આ હું એનો સંદેશ એવો જમીનમાં શક્તિ લાગી એ ભગવાન ના પાસે તમારું અપમાન કરાયું મારું અપમાન કરાયું એટલે ભગવાન તને હું છું એનું મેં અપમાન કરાયું છે તાર કે હું જો એટલે મને ગોપીએ ઓમ કહ્યું અને રાધાએ ઓમ કહ્યું તમારું અપમાન કરાયું એ ગોપીઓ કી રાધા કી એ વાત સાચી છે હજી તને ખબર નથી તારે હજી અંતર પરિણામ થવાનું બાકી છે. બ્રહ્માકાર વર્તી થઈ પરમાત્મામાં વર્તી થઈ પરમાત્માના બધું એક થઈ એ બાકી છે. હજી એ બોધ તું નથી પામ્યો. એ ગોપીઓના પહાડ જઈ તું બોધ લીયા પછી પાછા ગોપીઓના પહાડ પગે પડ્યા છે માફીઓ માગી છે મારી ભૂલ થઈ એ વખત પછી એના અંતર નો મળ થઈ જાય પણ તો રાસલીલામાં જા એટલે ગોપીએ કહ્યું કે ભાઈ બૈરાનો લુગડો પહેરે રાસલીલામાં કરમ મળે. અહંકાર તો કેટલા છે જલ્દી હું પુરુષ છું બૈરાનો લુગડો પહેરું કારણ કે હજી ધાતુ કાસો છે આજથી બધું જણાય શકે તારા ક્ષેત્રો દેખો પાછળ છે કે તું આ મૂકી છે આ એ વખત પાછા ખસકોણા એમ આપણે ખોટી મોટાઈ ને ખોટો સઠારો ન રાખવો. ભક્તિ કરવી હોય તો નિર્મળ થવું. આત્મામાં આપણે કોણ છીએ કે આપણે આત્માઓ કે ના પરમાત્મા ના આત્માને તો કોઈ હોય નથી. આશા હું તેનો ચોદણો નથી. આ દેહ તમે માનો છો દેહ નહીં સંબંધ નથી. જો મોટા પુરુષો આત્માના ધ્રમધામ પર જા એ કૃપા દેવ કહી છે દેહ એ મારા સક નથી એ મોડ મોડ ખબર પડે છે. દેહ ભૂલી ગયેલો આમ દુકાની તા પણ અમે જે તારી છીએ દેહ નથી કે છે એ ખૂબ ખૂબ ખબર પડી ખબર પડે. ગંગા શક્તિ શું કહ્યું છે દેહ નું ભણ ભૂલ હોતા ને અસ્પર્શ કરશે એકતા. આપડે બધા દેહના ભાવના હાઈ રહીને ભક્તિ કરતા હોય તો ભક્તિ જુદી પડે. મથન જટ કર્યો મથન બધું ખોટું પડે પણ સત્સંગના યુગમાં નિર્મળ થઈ પોણીતા પાત્રા ને વાયરાતા જણ હતો તો બધા પરમાત્માની પૂજા કરતા હતો. સ્વામી બાપા બધા પરમાત્માની પૂજા કરી બધાનો કીરી કીધી કુંજર ઉધી ગાયમાં બેહમાં કૂતરામાં મનારામાં ઘોડામાં ગધારામાં બધામાં પરમાત્માની પૂજા કરી. બાજરીનું હિતર હોય તો વાયેલું હોય તો પાછળ પોઈન્ટ નો કૂટો ભરાઈને
શકલો 9 દાડો. ત્યારે નાથુબાબુ રોમની કીડીઓ, રોમના કીટ, સુખી કરીએ બધા પેટ. ઉંદરાના માટે બાજરી રાત્રિ મિલાવ. આપણે મિલાવતા તો અસરો મેળવતા હતા. ઉંદરાના હારું બાજરી રાત્રિ કેમ મેળવતા હતા. ત્યાં પેલું બીજું દોડ દોડ વાવા છે તો કેમ મેળવો ગોળીઓ કરીને એ તો કદી બંધ થઈ ગયું. પણ મહાપુરુષે કહ્યું છે ઉંદર, ગધેડું, કૂતરું, બ્રાહ્મણ અને સંડા એ બધામાં જે આત્મા અનુભવ એને પરમાત્મા બધામાં જણાય. એ બધામાં એક જ પરમાત્મા છે. અનેક ને એક કરીને જુઓ એ જ્ઞાની, અને એક પરમાત્માના અનેક રૂપે જુઓ એ જગત કહેવાય. એવા એક જ પરમાત્મા છે એ ભાવ આપણું થઈ જાય તો આપણી વચ્ચે સિદ્ધિ ફેરી જાય. ને આ બધું પરમાત્માનું સહી થાય તો આ ધરતી ને પાણી ને પવન ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને આ તત્વો બધો પરમાત્માનો બધા પરમાત્મા વહી રહેલા છે. રોગ રોગ ને રગ રગમાં ભગવાન છે. બધા જીવ ભગવાનના છે. આ દેહ એ તો ખાલી કર્મનું પડલું છે. ખોડિયા તો માંથી એક ખોડી નું આમે રોજ સટાવું તો કોઈ રૂપિયાનું પણ નાહી દો તો બધા એવું આ શરીર છે. એનું મૌન ને બળાઈ ને મમતા ને રાખીએ તો આપણી ભક્તિ શોભે ને. પણ ભગવાનની ભક્તિ કરવી હોય તો દાસોહમ ભાવ કરો, હળમાં પૂજ્ય ભાવ કરો. કોઈ સાધુ હોય, સંત હોય, વડીલ હોય, ઘેરો માણસો હોય તો એનામાં પૂજ્ય ભાવ કરો. એ એનામાં પરમાત્મા એના હાથી રહેશે. બાળક હોય, ઘેરું માણસ હોય અને એક રોગી હોય જેનું કોઈ ન હોય અને રીબાતું હોય એના પાસે ભગવાન ઉભા રહેલા હોય. એ વખત જો તમે એની સેવા કરો, એની સાથે હાલો તો તમારો કોટી અવતારોનો પાપ હોય નષ્ટ થઈ જાય. તમારા આત્માનો ઉદ્ધાર થશે. એવું દેવ છે એ દેવ આવરણમાં છે એટલે આપણે બધું ઉલટું ઉલટું ભાગીએ છીએ. પણ જો આપણું અંતરનું આવરણ દૂર કરવું હોય તો બધામાં પરમાત્માની પૂજા કરો. ભગવાન બધામાં બેઠા છે. ઘટો ઘટમાં સચિદાનંદ રૂપા ઘટો ઘટમાં જોયું રે. સચિદાનંદ રૂપ ઘટો ઘટમાં જોયું રે. અને જો જો મુદાય કરૂપ શરણાય મારા વિહારે કરી લો કમાયો, કરી લો કમાયો મારા મગનાના રે. જો આવો સચ્ચિદાનંદ આત્મા બાવજી તો જાણે પૂજા કરતા થાય 100% બે બાવજી વાત કૃપાળુ દેવની વાત એ ભગવાનની પૂજા કરતા હતા. આ ઘરમાં નિવાસ કરનાર હંસોકુંડ એક હતો. આ ભાઈ ભાઈ એક જ પરમાત્મા આખા વિશ્વમાં છે. આખા વિશ્વમાં કોઈ કે તમારા આ ઘર ને બહાર ના પછી પછી પૂછે આ શું એક પૂર્વજન્મ નું જો હતો મારે આગળ સ્વર્ગ કોઈ હોય નહીં. આ દેહ નું લપડું છે નથી ભૂલી જવાય એવું છે. એવું જ્ઞાન હંતોકનું નથી. એટલે આપણે અત્યારે આ જે બેઠા છીએ એને સેવા કરી છે. જેટલી કબૂતરો ને કેટલા સંકલો ને કેટલા નિરાધાર ભાઈઓ ને ગામમાં ગયેલી દોરીઓની એને સેવા કરી છે.
એ અત્યારે આપણે કેવા છીએ તો આપણે બાર ના આવે. એ આત્મા આ બધું હતું, આ રસ્તે શું હતું અને એ તો અંતર આત્મા જે ભગવાન સ્વામી અવ્યાપાર સ્વરૂપ એવા પરમાત્મા જાણી પરમાત્મા મોક્ષ ગતિ પ્રાપ્ત કરી જેમ સૌભાગ્યતા કૃપાળુ દેવની સેવા કરી અને કેવું કર્યું, એના વસનનું સેવન કર્યું તો એ સૌભાગ્ય મરતી વખત શાર્ક નતો પણ દેહ પડતાની આગળ 9 અને 48 મિનિટ 52 મિનિટ દેહ પડ્યો. એ 4 મિનિટમાં કેવળ જતું લુકનાની અને કાગળ લખ્યો છે કે દેહને આત્મા ચેતન જણાય છે, મેણ જુદું જણાય, મોટન ડાયો જુદું જણાય, ઘર ને ગરદણી જુદું જણાય, એમાં શરીર નું ટૂંકું અને આત્મા દેવ સ્વધારું નિરાળું જણાય. પણ કેવળ જ્ઞાન કે જેવું બધા પરમાત્મા એ કેવળ જ્ઞાન અને 4 મિનિટ આગળ આપણે બધા ભજન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, પણ ભજનમાં હાસા હૃદયથી સત્સંગ કરો તો તમારો પોકાર પરમાત્મા નહીં હોય. ભગવાન તમારો દુશ્મન છે, તમારો દુશ્મન છે ભગવાન. પણ તમારો ના ભીવો પોકાર થાય તો આ પોકાર કરે તો ભગવાન સાંભળ્યું છે. એક ધ્રુવધારી પોકાર કરો, બધાના હાથ જોયું કે આ મારી સહાય કરે, આ મારી સહાય કરે અને કોઈ ઉઠ્યા નહીં. એ વખત આમ હારી થી વસ્ત્ર દુર્યોધન પૂછતો એ વખત પછી એ જોવાનું નજર નેસી થઈ ભીતરમાં, હે પરમાત્મા તું નથી મારી જોર તો તારા ઉષાત કર્યા. એ વખત 999 શિવ જીરો ભગવાન વેદ શાસ્ત્રોમાં આ વાત તો આના પોકાર ભગવાન આટલી વાર નો હભળ્યા છે તો તમારો મારો પોકાર જો ભગવાન ને ભજવું અને ભીતરથી જો આત્મા દેવ સન પરમાત્મા છે એ અનુસરણ કરવું તો આપણા આગળ વિઘ્ન રહે. કોઈ પણ વિક્ષેપ તમે જો તો આગળ ભગવાન ખરા છો, તમે જંગલમાં જો તો પાતાળમાં જો, તમે આકાશમાં જો, તમે સૂર્યલોકમાં જો, પણ ભગવાન તમારા આગળ એક પરમાત્મા પરમાત્મા પ્રગટમાં આ કામ કરીએ છીએ. એટલા ભાવ ઉપર આવીને કરો કે કામ કરતા કરતા આપણો અહંકાર ભૂલી જઈએ અને પરમાત્મામાં ડૂબી જઈએ. દૂધ દૂધમાં દૂધ સ્વરૂપ નીતિમાં દૂધ. પેલા પ્રીતમ નું ભજન છે એમાં એક આવે છે કૃષ્ણ પોતાનો પોતે શ્રી કૃષ્ણ નો કૃષ્ણ વિના નો દિશે કોઈ હરિરસ પીજીએ. જેમ કુંભ મહાજળમાં હરિરસ પીજીએ. સર્વ નદીઓનો નીર સાગર જઈ મળે હરિરસ પીજીએ. એનું નામ નદી મટી જાય હરિરસ પીજીએ. આપણે તો ખરા હૃદયથી મન વસન અને કરમ અને મહાપુરુષોનો બોધ તમે બાપજીના વસનો હજી જોતા નથી. નકર તમે જોવો તો સત્તા સુધી ન. બાપજી હું કર્યું છે, બાપજી જન્મ કરી અને હું કર્યું છે આ પૃથ્વી તૂટી જાય આ ઉડી જાય. એવા એક વાક્યમાં એટલો મરમ મૂકેલો છે. એવા વાક્યો શિયાનો એ વાક્યોનું તમે વર્ણન કરવાનું જો હો તો આ તો ખાલી છૂટો છે. આ દેહના મોહમાં તો ગંદાપામાં આપણે ભરાઈ રહ્યા છીએ. દારૂડીઓ હોય અને બે બોન અવસ્થામાં બોલે એમ આપણે બે બોન અવસ્થામાં બોલીએ
મીરાબાઈના હાથી કા કુશી કટો અને કેળે મોટા દીધો છે અને સિયા ગુરુનો તમે મોકલ્યો હતો એ વખત મીરાબાઈ કહે છે કરોઈદા મોથ દીધેલો હાથ રોઈદા મોથ દીધેલો હાથ કેરે ગુરુએ અમને ગોત્યો હૃદય ફાટી જાય એ ભક્તિ છે અને આવા જાગૃતિ વાળા પુરુષો આપણને બાપજીને મળ્યા એટલે તમે આ વાત લઈને બેઠા છો નકર આ વાત તો તમે શાસ્ત્ર કરતીનો ફર્યાઓ કોઈ ગોટાળા સર્વતાહી કોઈ તીર્થમાં વતાહી કોઈ મંદિરોમાં વતાહી કોઈ કોણમાં વતાહી કોઈ ડુંગરોમાં વતાહી કોઈ નાટકમાં વતાહી આ તો ચોખ્ખું દાયેલું ઘી છે અને જો તમારો દેહ જીવનમાં દેવ છે મનુષ્ય અવતાર છે આ અવતારમાં આટલું જ કાર્ય કરવાનું છે વિભાવથી મુક્ત થો સ્વભાવમાં આવી લો બહિર્મુખી છીએ એ સંસાર છે ના અંતર્મુખ થો પરમાત્મા છો જો વિભાવ એ સંસાર કહેવાય અને સ્વભાવ એ મોક્ષ કહેવાય જો આ મોક્ષની વાત આપણે અત્યારે આ કામ કરીએ અને ભગવાન આપણને આમ સોનું ચાલ્યું તો મોક્ષ જવામાં તૈયારી ના આપી ગમે એવી વાત હોય તો ફેંકી દઈએ પાછળ કરી દઈએ એક મોહને મોહને લે એક ધૂળને દેખાવાને લે કોઈ લક્ષ્મીને લઈને ગોટાળામાં પડ્યું છે પણ એ તો છેતરપિંડી છે ચારનારો તો માં નિરંજન દેવ બેઠો છે આત્મા દેવ ના હવે તું શેર કરે તો તું હમણાં પૂર્ણ મારે પછી જીવન જીવ જીવન તો જીવવાનું છે પણ ઉડવાનું કાળ તો ભગવાન નવું ક્રમ નહીં બંધાય અને માં શાંતિ ભોગવે તપોવનની શાંતિ વાળો દેવ તને મહારાષ્ટ્ર વાત કરે ભગવાન ભગવાન ના હાથે તમે વાતો કર્યો હોય મીરાબાઈ કહ્યું છે ભજન આ વાત કહી છે બધાને પીવું વસુ પરદેશ કાગળ લખા ઘણા ભાગની પણ મારા પીવું મારા હૃદય વસે છે વાતો કરું ધન રાત ભગવાન ને હું સુધી નથી એટલી મીરાની એકતા થઈ ગઈ એમ આપણે રોમજી બાપુ નતા એ ભગવાન ના હાથની એકાએક આ વાત છે એ રોમજી બાપા ને નાથુ બાપા ને રામજી બાપા દેહ કરવાનું છું એ વખત રામજી બાપા મેં પૂછ્યું કે બાળકો હતા એ વખત નાથુ બાપા પહાડો ભાવે આ નાથી ગુણ હોય છે આ નાથી ગુણ હતો અને પહાડો બા કરી નિગીકા જો નાથુ બાબા નો હાથ હરાઈ આ હાપુસા મારા આવો છું હું હપસું એકાએક કામ કરો ઓગળી ત્યાં મારે બધું હલ ઘર હલ એ વખત સમય હો અમે શોષીએ ભૂલી ગયેલા તને તમાર બંધ કરીને દીવો કરાવી અને આ વાત બાપજી કરેલી નાથુભાઈ હપુસા મારા આમાં છે અને હું હપુસો નાથુભાઈ માં અને બે એકાએક કમાન ઓમ કરીને આજે મારા ઓમ કપડા બસ બધો રોઈ પડ્યો નાથી ભાઈ કુદર બાબુ આપડે ગોદરી વાળા રોમો ભાઈ સુલ્લાવાળા સગન બાબુ અને હું એ મન તો કોઈ ખબર તો પડે ગંડાપામાં ફોન ન હોય જેમ બાળક હોય એને ખબર ન પડે એ બાળક બુદ્ધિમાં કોઈ ખબર પડે નહીં પણ ફક્ત બાજુનો હાથ ખવડાવ્યો કે આ નાથુ બાબા નો હાથ એટલે નાથી ગુણ એ વખત કહેલું જો નાથી ગુણ તારે કલ્યાણ કરવું હોય તો આ નાથુભાઈ નું વસન પાડજે અરે તું ભાઈ કહીને બોલાવજે નાથુભાઈ ને ભાઈ કહીને બોલાવજે આ મારા સમક્ષ છે આ બધા અમે 4-5-6 તારીખ સમક્ષ છેલ્લી વાત બાજુ કરી દે તો તમે અમે બધા એ પુરુષો હું હેમાં રમી જા
મોક્ષ સ્વરૂપમાં થાય એમ સ્વરૂપ જ મોક્ષ હતું. અત્યારે એના સ્વયંમાં આપણે રોટલા ખાયા છીએ. આ બધું વિશ્વ છે એની સાયા છે. જેમ આ મંડપના એક આપણે બેઠા છીએ એમ આખું વિશ્વ એ અનસ્વયાનું છે. એ વાયુ પરમાત્મા અને એ પૂર્ણ આપણે બેઠા છીએ. તો મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો, સમુદ્ર જેવું કરો. બાજી આ તો વાત ઘણી કહેતા હે મન મત ડોલે, પડદા જટ બોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે પુરમય, કરદ કરગટ બોલે, વિરાજ માન સબ ઘટ મે, પૂરણ બ્રહ્મ એક રોમ, અદભુત જ્યોતિ જગ રહી, ઉદય અસ્ત નહીં કોણ. એવી દશા આપણા અંતરાત્મામાં છે. બહિર્મુખી આપણે જગતમાં છીએ અને અંતર્મુખ પરમાત્મામાં. પાસાવાળો બાજુ આમ કહેતા કે તું કોમ છે કે કોમ ફરી જા, તું તને ઓળખી એમ, તું તને બોલા તો સરકાર જેવો કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે અને પરમા ભગવાનને ફળ છે. એથી એને સત સુખનો વિયોગ છે. સત સુખ એટલે પરમાત્માનો. તો રામજી બાપા કહેતા કે ઓમ છે કે ઓમ ફરી જા. તો બહિર્મુખી છીએ કે અંતર્મુખી છીએ તો પરમાત્મા ઉભા છે. તમારું ને મારું બધાનું સ્વરૂપ 24 કલાક આપણા હાથ છે અને એનાથી મુકાઈ જાઉં એના ગયા તો ભ્રાય ઉભા કશા પણ રહે. પણ અંતર્મુખી જોઈએ તો સ્વરૂપ છે અને બહિર્મુખી જોઈએ આ સંસાર. અંતર્મુખી છીએ એ મોક્ષ છે, બહિર્મુખી છીએ એ સંસાર જગત. એમાં જન્મ મરણ મારું ને તારું ને નાચ ને જાત ને બાઈ ને ફાઈ ને આ બધા ભાવ છે એ બહિર્મુખી દ્રષ્ટિ છે. નકર તમારામાં ચેતન દેવ છે, નિરંજન ભગવાન, એના હામે તમે એક થયો તો દ્રષ્ટિ કરો અને ઠારો. તમારા આજુબાજુ બધા આત્માઓ હોય ઠારો અને તમે અંતરમાં ઠરો. તપાસ કરજો તમારું પૂર્ણ પૂર્વનું લઈને અત્યારે તમે ખોશો એ બધું પૂર્ણ તમે પૂર્વનું પૂર્ણ ભોગવીએ છીએ. બાજી કહ્યું છે અત્યારે આ સીપર બહેન ફરતો હોય પણ બીજા ત્રણ બોર્ડો બજારો એનો હોય એટલે આપણે પૂછી થતા જઈએ. કરોડો રૂપિયા હોય કરોડો રૂપિયા હોય અને દેહ પડી જાય તો રોડ ઉપર જન્મ થાય ત્યારે મારું હોય ચલાય તો કરોડપતિ નો રોડપતિ થઈ ગયો. શું કમાણા? અને જો ભગવાનની વાત છે એ શહેર પાહુ ફેવડો તો તમારા આત્મા પર દયા ખો. બાપજી કહ્યું છે બીજાના પર દયા ખો એ પર દયા છે, પણ તમારા આત્મા પર દયા ખો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા? ડોહો મને તો હારે બોલ્યો છે ડોહો સાહેબ પેલો એ છે ને આ બેઠો છે. અરે જો આવશો કુકડીયાના છો કે ઉભા રહો. કુકડીયાના કોણ છો નાથી? ભોસી કેનો છોકરો? અને કેનો ભાઈ? મૂળો સુનો ભાઈ. અને ના પુરુષ છો કે? 100% હાસી બોલો છો? 100% ખોટું કહેવાય. બધા હોશિયાર થઈ ફરશે. આ કે છે તારા મત બોલે છે કોણ છે? મને જવાબ આવે છે એ શાનો છે? એ મોશી છે? જીવ તો હરખા જીવ ભગવાન મૂકેલો ભગવાન શેઠીદાનો ભરવાનો છે. એટલે હવે મરી જવાનું.
હાથમાં છે કાં? પછી શું જવાના? પછી ભગવાન લઈ જાય છો. હા ખરી વાત છે. સાચી વાત છે. જીભ જો લઈ જાય ઈ કઈ જવાનું છે. તમે આ વાત કરો છો તો હાચી છે કે? હાચી. 100%. હા? હાચી. જો. આ બધા જીવ આ નશો છે કે આ? જો એ મોય નિરંજન દેવ છે હું હાથમાં આપ્યું છું એ મૂછી છે ના અને કુકડીયાનો છે ના કુડેડવાનો સોરો છે તારે પેલાનો શિયાનો ભય છે ઇન્ડિયાનો ભય છે હે? એ નથી કોઈ હાચી નથી. હા હા કોઈ એ વખત હાચી નથી આપવા. હા કોઈ હાચી નથી આપવા. કોઈ નહીં આવે. આ બધાને કોક જાગૃતિમાં આવ્યું. ના કે પહેલો પોતે કે હા માસું કોણ શું જાણે તો એ કામ કરે. હાચી કોઈ એ જૂઠાના હાસુ ન ને તારું કે હાસુ ન જણાય. આપણે બધા જૂઠાના હાસુ માની રહ્યા છીએ. હું કોઈ જંજીરો છું જે છું ને રીબાવાનો છું રોશું ને ક્રોધ છું. આ ઘરમાં રૂસન આ ગામમાં રૂસન આ દારૂ પીધો હોય કે અને જો બે બોન અવસ્થા હોય એ બે બોન અવસ્થા છે તો હું આત્મા છું પરમાત્માનો છું એ નવા દોરી બદલી છે તો આથી વાત કરે છે એ જે શરૂઆત કરે કોઈ જંજીરો છે એ કોઈનો સ્વરૂપ છે જો તપાસી લો તમારે બધાના આવું મારા બધાના આવું છે કે આ દેહનું ખોતરું છે ડોગર ઉપર પુષ્પો હોય એના ખોતરું વળે એ ડોગર સોકો ન કહેવાય એ આ દેહના ખોતરાના ભાગમાં આપણે ભરાઈ છીએ અને આપણો હાસો અંબરદેવ છે અવિનાશી છે અખંડ છે નિત્ય છે શુદ્ધ છે બુદ્ધ છે મુક્ત છે પરમાત્મા છે એ પરમાત્મા અંતર્ય છો ને હવે ક્યાં છે પાછું હાય હા બા હા ભગવાન છે બોલે સાચા પ્રેમ કર્યું તો ભગવાન લઈ જાણી તો ભગવાનના આટલા બધા લઈને સૌ આપણે બધા છીએ એ પરાધીનતામાં છીએ દેહના ભાવ નગર તમે ચેતનના ભાવ પર આવો તો તમે સ્વતંત્ર છો જળના ભાવથી પરાધીન છો અને ચેતનના ભાવ પર આવો તો સ્વતંત્ર છો કેમ કે એ આત્મા અનો કરતા પરમાત્મામાં જવા આવે જે ભાવથી મુક્ત થવા આવે સ્વભાવમાં રમવા આવે પરમાત્મામાં રમવા આવે શુદ્ધતા જે આપણી ભાઈને ફરે છે એ શુદ્ધતા ભગવાનમાં રમણતા શુદ્ધતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી શુદ્ધતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી શુદ્ધતા લાગી રે સંત ગલાજની શુદ્ધતા દુઃખ લાગ્યું છે ત્યારે ગંગા સતી જો એની શુદ્ધતા પરમાત્મામાં લાગી જો હરિચંદ્ર કાશીના બધાનો વિશાળ ગુરુ છે એ ગંડાપો નતો પણ એની શુદ્ધતા સ્મોલ પરમાત્મા આપી આપ આટલું દુઃખ પાણી દેખાતું તો દુઃખ ને સપના બને એને સવાદી હતી ઉપર તો હોય આ કહાના પૂરો લઈને વિશાળ ગુરુ છે શરીરથી જો કર્માંતરનો દેવ તો ઘોડિયા મલાલ કરે સ્વરૂપમાં માલ કરે દયામતી સ્વરૂપમાં રમતી ચેલીઓ રાજા બધું હન વાંચવું હન કરવું હન ભાઈ મન ભાઈ મોહન આ ગમનું પેલા ગમનું પણ જીવન જીવતા
પોડું હોય એને ડાયું કહીને હેડાર હો તો તમારા જીવનમાં બાવજી કહેતા મૂડી બુન દાડો પર તો એ બાવજી કહેતા તો વાહ રે વાહ મારા મૂડી તે મૂડી કી ગયા મૂડી જવું કોઈ ડાયું માણસ ને ગાળો તો મને હાકર કરતો બેઠી લાગે ભર બરોબર ક્યાં ખંશે લોક કસરો ઉપર ના કરે પધાર એક ગધેરમાં હનુમાન હતો એ હનુમાની એવી રમત હતી એની હોશ હતો એ તોબા એવી ગાળો પડે તમે હોભળી ન જોય એ વખત અમે પાહક ત્યાં મને વાતો કર નકી કે જેસંગભાઈ કેવું પડે હો મારે એ તો બુન કી એ તો બુન જેવું દુનિયામાં કોઈ મોણા નથી આ મેં આ નાલ થઈ ગયા કે આ હું કીધું આ પેલો હું કીધું પેલો તો નબળી ને રખડતી ને આવીને લુચ્છી ને લફંગી ને બધું કી અને પેલા કી મારે આ દુનિયામાં હેતો બુન જેવું કોઈ ડાયું મોણા નથી સાહેબ તમારા અમારા હા હું કોઈ બોલે તો શમ થાય સમાય શકે જો આપણે બાલ પગ દીકરીએ છીએ સમાય છે શમ થાય બોલો સર આવો છો કે ખતરી હોય તો મેળમાં ની કાઢે આપડે હવે બોલો સર આવો આવી જા પણ દંડાપાનું લક્ષણ છે દારૂ પીધેલાનો નશો છે આપણો નકા તમે દરિયા જેવા છો તમે ધરતી જેવા છો તમે મોટા મનવાળા છો સમુદ્ર જેવા મનવાળા છો દયા શાંતિ સમતા ભગવાનના માર્ગે જવું હોય તો કૃપાળજી કહ્યું છે કે આવા મોટા મનવાળા છો ક્ષમાવાળા છો ધીરજવાળો છો હનુમા બાઈ નો દેહ હતો કે તાર નામો એવા ગુણ છ થયા હવે બધી વાત હું કહેતો નથી એને દુઃખ સેટું તું એ તો અમે નજરે જોયેલું છે પણ બસ આનંદ 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 ને ગાઢ દી પાછા એ વખતે કી કે જેસંગભાઈ મને કોઈ મોણા ગાઢ દે તો હાકડ કરતો બેઠી લાગે અને ઓમ એકને ગાઢ દઈ ગયો ના કોઈ સડી જાય તો કેમ થાય દેહાદ્યાસ દૂર કરવા ભગવાનની ભક્તિ કરવાની છે એટલે પાછા વળો ખોટું મન ન રાખવું ખોટું મન ન રાખવું સંસાર બે ધનનો મેળો છે પેલા નતું અમે આયા છીએ અને આ જતા રહેવાના છીએ આ પેલા નાથુભાઈ પ્રશ્ન કરતા હતા ને આશાજી આ મોહનભાઈ નો હારો બધા ચકિત થઈ ગયા પેલા મુનિયો ના છે પેલા વડાલીમાં બધા ચકિત થઈ ગયા એનું તેજ જોયું હોય તો ચંદ્રમા ના જેવું એટલું પ્રકાશમાં એનું શહેરો જેવું જોયું પણ કેટલા મહિના થયા 2 મહિનામાં તો મોડા થા ને કાલે બંધા તો મોહનભાઈ કે મારે મારે ઘેર દિવસે મેલ લાવી ઘેર મેલ પછી જો આચાર્ય ને બાટલા તો 30 બાટલા લઈને ચડાવ્યા નેહાના સુરા બધા હતા એ બાટલા હાલવા લોહી હાલવા લોટ એટલું લોહી ચડાવ્યું એટલું ખેંચાયું
એટલા 2 મહિના થયા. આ સંસાર કેવો છે? જો ત્રણ ભય છે અને લક્ષ્મી નું પારે નથી. આચાર્ય ડાયો માણસ બધા પૂછીને વાત કરી એટલો ડાયો માણસ. આટલી વારમાં તો પતી આમાં અડધે તો જોવાનીમાં નથી, અડધે તો એને જોવાનું તો મદદ થાય. અને કાલે 15 રાતના 2 વાગે હવે શિયા ઘેર અમારા કરમ એવી ચીજ છે કે કરમ કોઈનું ન છોડે. તમે વ્યવહારમાં ડાયા થઈને ફરતા હો પણ પરમાર્થ ડાયા થજો. ભગવાનના વસનનું પરમાણીને જીવન જીવજો. અભિમાન મૂકી દેજો. કપટ કાઢી નાખજો. ઈર્ષા કાઢી નાખજો. મોય હંપ રાખજો. દીકરીઓ તમે જોવો તો બોસ વગડ્યું તે હરખી ન હોય પણ દીરોનો જેઠાણો તો હજીબુ નદીની જેવી થઈને હેડો. આહુ જમની માતા ગણો. કોઈ પણ દીરોનો જેઠાણો હજીબુ નદી વળો અને હંપ રાખ અને ભગવાનને યાદ રાખો. ભગવાનને ભૂલ્યો તો આ જગતમાં કોઈ સાર નથી, કશું. તમે તો હું આટલી વાતો કરું છું પણ ભગવાનને ભૂલે એના જો મૂર્ખો ગજારો કોઈ એને મને ખનો કહેવાય. પછી કેમ કરવું? ભગવાનને ભૂલે એટલે શું કહેવાય? કશું કહેવાય. ભગવાન યાદ હોય તો એની વ્યક્તિ પાસે અરે એના અરે રાતા અરે રે મારો આત્મા છેલ્લે કિનારા આવેલો દૂધ હે જાત ડૂબી જાય મારું. હું પરમાત્મામાં જો આવ્યો સુકરનું સુખ પાયો છું. આ પૂર્વનું પ્રાલબ્ધ છે. અજ્ઞાનમાં કહેલું કર્મ સુખીને ભક્તમાં જવા આવ્યો છું. દીકરીઓ હોય તો ખ્યાલ કરજો. એની દીકરીઓ સ્વ જાઉં છો, સ્વ જઈને મારું માલ કરો. સ્વ રહેવાનું છે. જહો તો હું હાથી આયા એમ જોવાની ગંડાપા જેવું કરવાનું નથી. પણ મોય હમે તો મોય વેરા ગાય. તમારા આત્મા દેવ ભગવાન પણ તમને લીધે હશે. એ આત્મા દેવ શું આવું અને આવું હું કરીશ. અજ્ઞાન નું ઘર આવું છે. સંસારની ભરગેલી હોય એટલે ખબર નથી. નકર તમારું મોય ખરો તો મને ખબર પડે કે આ હું આ જીવનું દારૂ પીને 2 બંધ ફર્યો હોય ફર્યો. મેં મારું કોઈ ન કર્યું. મેં બધી શરીરની દુનિયાના અનંત અવતારો કર્યું. તો મારા આત્માનું પરમાત્મામાં જવાનું બાકી મેલું. ભોગ અને મોક્ષ છે, 2 માટે અવતાર છે. પૂર્વાક્રમ છે ભોગવી લો એ ભોગ, અને મોક્ષ છે તમારું સ્વરૂપ મોક્ષ છે એ સમજીને મોક્ષ છે. ભગવાનમાં થઈ દીધો તમારું કોઈ સહ નહીં. સપનામાં તમારું કોઈ સહ નહીં. તમે ગમે એટલા માનતા હો તો ભલા રહ્યા તમારી માનતા. પણ એક ફેરો તમે આ વાત તપાસી તો જોજો કે આ વાત હાજી છે કે પૂછી દે. કાસા ઉતરનો દોષણો પણ નથી. જુઓ આ કર્મની બેડી છે. આ બેડીમાં પડે થકી આપણા રખડવાનું છે. આ બાપજી મળ્યા એટલે આપણને આ દિશા ઉપલી છે. અરે આત્મા અદભુત આત્મા, અવિનાશી આત્મા, જન્મ મરણ વગરનો આત્મા, જેમાં સૃષ્ટિ કા સંસાર નથી એવું આત્મા. પરમાત્મા થયો આત્મા શું? તમે આત્માનું અવલોકન તો કરો, આત્માનું ચિંતન તો કરો. દુનિયા તો ભૂલી જાઓ, દેહ ને દુનિયા. જો આત્માનું ચિંતન નહીં કરો તો દેહ ને દુનિયાના ભાવ આગળ આવી ઘોટાળા. ને તમારો
નિજાનંદ સ્વરૂપ આત્મા પરમાત્મા ભગવાન અલૌકિક તમારો અંતર્જન અંતરમાં બેઠો છે. એને તમે દગો દેહો, એને દગો દેહો. મોટા મોટો શ્રાપ તમારો આત્મા તમને દે. મનુષ્ય અવતારમાં આવી અને પોતાના આત્માને દગો દે અને વિષયોના મોહમાં બેભાન થઈને ફરે તો એને આત્મા દયા પાલે. તારે મેં શું કર્યું? મારા આત્માને દગો કર્યો. મારા જો મૂર્ખો કોઈ ખરો? પેલો સિકંદર હતો કે બે હાથમાં જ સિકંદર બે હાથ ખુલ્લા મેલી બધી આખી શશનું નોણું તે બધું ગોડી લાવ્યો હતો. કોઈ રોમાના પૈસા લાવ્યો હતો ને 1 કલાક એની માના આવતા હતી. હકીમોનું ડોક્ટરોને જેટલા હતા ભેગા ભાઈ દૂર બધા કે 1 કલાકમાં રોકા ચાલો બધા કે આપણા હાથનું કોઈ નથી. નોણું બધું ઢગલા કર્યા બાઈને કહેતા આપણા હાથનું કોઈ નથી. પછી એને એ વખતે કે મેં આટલું કર્યું અને મારા આત્માનું કોઈ નથી, મને કોઈ બચાવે એવું જ નથી, ફક્ત મારો પરમાત્મા જ છે. તો કે ભલે તારે મારો પરમાત્મા છે ખરો છે, પણ મારા હાથ બહાર રાખી અને ખાટલી મારી બોધજો અને બધા ફેરવજો. તો જો સિકંદર બાદશાહ તો લખજો અક્ષરે પૂર્ણ અક્ષરે કે સિકંદર બાદશાહ ખાલી આવ્યો તો ખાલી આ છે જો અને કોઈ શું નહીં મદદ કે આવડતું નથી. પણ એ પુરુષોનો જીવન ચરિત્ર બંધ હાલ તમારા હાથમાં આવ્યો. તમારે કદી આજે જવાનું આવ્યું તમે હું આવતો વાર લાગતી. આવતા વાર લાગે. આ જીવ છે એને દોયડી તો બહુ જલી નથી. તો જવાનું સહી જાણી વૈરાગ ભાવ રાખી અને હંપી અને કોઈથી રાગ કશાય નથી કરે અને પરમાત્મા છે ભાવ બધા ભગવાનના આપણને જે મળ્યું છે ભગવાન દોન દીધું સોના. જો એ નાથાભાઈને જે લક્ષ્મી જે મળી હતી એ દોન ભગવાન દોન આવ્યું અને આખો બિઝનેસ થઈ જાય. ભગવાન એટલું ધન આવ્યું હતું કે લક્ષ્મી તો કોઈ પાડે પણ જીવ જતો પરમાર્થ માટે. હા સદગુરુ આપણો બધો દુઃખો પડ્યો. નહીં આવું નહીં જાવું રે
વાત આવે છે, નહીં આવું નહીં જાઉં રે. તો બાપજી નું જે પરમ તત્વ છે, હું કોણ છું? હું જે છું એ તો આવતો જતો નથી. બાહ્ય આકાર તમે જોતા હોય તો એ તો આવે તે જાય ને જાતું તે. યોગ વાસિષ્ઠ રામાયણમાં હમણાં જ આ 2 દિવસ ઉપર મેં એક વાત વાંચેલી કે ઘડો હોય એમાં આકાશ ખરું કે નહીં? હવે એ ઘડાને આપણે પકડીને ગમે ત્યાં લઈ જઈએ તો આકાશ ગયું કે આવ્યું કે જેમ છે તેમ છે. આ વાત મને બેઠી ને બાપજી યાદ આવે કે આ બાપજી તો વચન કેટલા સમય પહેલા બોલે, તે તો અનુભવમાં રમે છે. આવવા જવાની વાત એ સ્વીકારતા નથી. આપણે તો જોઈએ વચનને અંદર ગોઠવવાનું છે. તો બાપજીની શરણાગતિ આપણે પહેલી જો સ્વીકારીએ અને પછી શાસ્ત્ર રૂપી નેત્રને પકડીએ એટલે સદગુરુનું શરણ અને પછી સત્સંગ, આ બંને વસ્તુ જો મળે તો આપણો વિકાસ થાય. વિકાસ થાય એનો અર્થ શું છે કે આપણે જે જોઈએ છે સ્વરૂપ સ્થિતિ કે મારાથી દગી કેમ જવાય છે. કોઈ વાર હું આત્માની મસ્તીમાં આવી જાઉં છું અને કોઈ વાર પાછો વ્યવહાર પ્રપંચમાં પડી જાઉં છું. હું વ્યવહાર કરું છું ત્યારે ખ્યાલ જ નથી આવતો હું કોણ હોય. પાછી સહજ સ્થિતિને ભૂલી જાય છે. અને મહાપુરુષો તો સહજ સ્થિતિને કદી ભૂલતા જ નથી. સહજાત્મ સ્વરૂપ છે એનું એમને સ્મરણ રહે જ છે. તો આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. આપણે નિરાશ થવાની જરૂર છે જ નહીં. જો ના થઈ શકતી હોત તો એના ઉપાય આપણને કહ્યા ના હોત. જે કહેલા ઉપાય છે એ પ્રમાણે આપણે કરતા નથી. દૃશ્ય પ્રપંચ જે છે, પ્રભુદાસ બાપુજી વાત કરી હતી, આ જગત જે છે એ એનો અભાવ કરવાનો છે. કેવી રીતે? તો જ્યાં સુધી મન છે ત્યાં સુધી તો દૃશ્યો છે જ. હવે પ્રારબ્ધ છે ત્યાં સુધી મન પણ રહેવાનું છે. તો કેમ કરવું? પ્રારબ્ધ છે મતલબ કે દેહ છે ત્યાં સુધી મન રહેવાનું જ છે અને મનનો સદુપયોગ કરવાનો છે. તો બાપજીએ વાત આપણને બતાવેલી કે તમે સત્કર્મો કરો તો સત્પુણ્ય પ્રાપ્ત થાય. અને સત્પુણ્ય પ્રાપ્ત થાય એનાથી તમને સત્સંગમાં બહુ જ પ્રીતિ થાય. અને સત્સંગમાં પ્રીતિ થાય પછી ગુરુનું મહત્વ સમજાય કે ગુરુ સિવાય હું ગમે તેટલો ફાફા મારી તો પણ મને સ્વરૂપ સ્થિતિ થઈ શકનાર એ સહેજમાં બની જાય. સહેજે સાગર તરી જાઉં રે. એટલે બીજી બાબતનો જે ફાંફો કે શાસ્ત્રથી કઈક સમજી શકી કે પેલા ભાઈને મળું ને મને કઈક યુક્તિ બતાવી દે, આમ કઈક કરું ને યુક્તિ બતાવી દે, પણ યુક્તિ ના બતાવનાર સદગુરુ સિવાય બીજા કોઈ આ પૃથ્વી ઉપર છે નહીં અને થનાર પણ નથી. સદગુરુદેવ સિવાય. હવે સદગુરુદેવ શું યુક્તિ બતાવે છે કે તું પોતે છે, તું પોતે જ આત્મા છે. આ દૃશ્ય પ્રપંચ ને તું ભૂલી જા. જગત જે છે એ તો છે જ નહીં. છે અને છે નહીં એનો અભાવ છે. કેવી રીતે? કે હું કોણ? વારંવાર સુરતા ઠેકાણે લાવ કરવાની, વર્તીને વાળ કરવાની કે તું કોણ? તું આત્મા. બસ તું આત્મા છું તો નિર્ભય થઈ જા. કોઈ પણ પ્રસંગ બને તો બને પ્રારબ્ધ પ્રમાણે, પણ તું કોણ? તો હું તો આત્મા. મારા સદગુરુદેવનો બોધેલો આત્મા જે પરમાત્મા સ્વરૂપ છે તે, જેમાં ઈચ્છાનું સ્ફુરણ પણ નથી તે. જો ઈચ્છાનું સ્ફુરણ થયું તો જગત પ્રપંચ આવી જ જાય. એટલે કલ્પનાનો નાશ ના થાય. આપણે કલ્પનાનો નાશ કરીને હમન તુમ દફતર ગુમ એ રીતે મનનો જ્ઞાનમાં વિલય કરી દેવાનો છે. એટલે આપણે આત્મા છીએ એના સ્મરણમાં ક્યારે જગત વિલીન થઈ ગયું એ ખબર પણ ન પડે અને આત્માના ભાવ આપોઆપ જાગૃત થાય. ભાવજી એક વચન બોલે અને અન્ય વ્યક્તિ જેને અનુભવ નથી તેવા શાસ્ત્રના 10 પાન બોલે, બધું એ પણ 10 પાન ઉપયોગી ન થાય. પેલા એક વચન થી જે સમાધિ થાય એ આત્માકાર વર્તી થઈ જાય, એ પેલા વચન થી આત્માકાર વર્તી થતી નથી. એટલે સદગુરુદેવ ઉપર અપાર શ્રદ્ધા અને અપાર પ્રેમ આવે તો જ આ કામ બને એમ છે. સદગુરુ આપણે બધા છીએ એ જો એક જ વાત તો સમજવાની છે, પણ
એના અનેક થઈ ગયા છીએ, આપણે ભ્રાંતિમાં પડી ગયા છીએ. પણ જ્ઞાની પુરુષે અનેકને એક કરીને જોયું છે. એક જ પરમાત્મા આખા વિશ્વમાં છે. સકળ ભૂત હૃદયમાં એક જ પરમાત્મા છે. જેમ એક સૂર્ય આખા વિશ્વમાં પ્રકાશ આલે છે, એમ મહાપુરુષે આ વિશ્વ એવું જોયું છે કે પ્રાણી માત્રમાં પરમાત્મા તત્વ વિકસ્યું છે. એવો ભાવ કરવાથી વિકલ્પો મટી જાય. આત્મા દેહ તત્વ કેવું છે? સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા. એમાં ભાઈ ભાઈ આવે છે, આ ગામનું કા પેલા ગામનું કા આ ઘરનું કા પેલા ઘરનું કોઈ આવે છે? તો જો આપણે શરીરને આત્મા માનીએ તો મોટી ભૂલ ખાય. શરીર છે એ તો જળ વસ્તુ છે, પરનું બનેલું છે, કર્મનું પાજરું છે. એને કદી આત્મા ન કહી શકાય. પણ આ શરીરને ફેરવનારો, જોનારો, જાણનારો, સમજનારો, વિચાર કરનારો, 1 લાખ 2 લાખ કરોડ 2 કરોડ હોય તો રૂપિયા ગણનારો, વર્ષ એટલો થયો ગણનારો, આ જે હોય ચેતન બેઠો છે, આદિ અનાદિ છે, અવિનાશી છે. કૃપાળદેવ કહ્યું કે આત્મામાં સંસાર જ નથી. એવો આત્મા આપણામાં છે. આપણે બાવજી એક વાક્ય લખ્યું છે કે મોક્ષના માર્ગે જો તારે જવું હોય તો 100% તું નક્કી કરી લે કે હું સંસારી નથી અને મારા ભોગો જ નથી. આ ભોગો છે એ બધા પરના છે, શરીરના છે. કોમનો મોહ, પૈસાનો મોહ, પુત્રનો મોહ, કુટુંબનો મોહ, નાતનો મોહ, આ પણ મોહ છે. પણ તમે આત્મા દેવ છે એ તરફ દ્રષ્ટિ લો તો એના કોઈ કુટુંબીય નથી, કોઈ ગોત્રીય નથી, કોઈ ગણનો નથી, કોઈ ગોમનો નથી, કોઈ નાતનો નથી. નિજાનંદ સ્વરૂપ આ ગાતા હતા. અરે ભાઈ સાસુ, એવો આપણામાં આત્મા દેવ છે, શુદ્ધ સ્વરૂપ પરમાત્મા. એ ભાવ આપણો થાય તો બીજા વિષમ ભાવ દૂર થઈ જાય. એને પામવામાં એ જ ભાવ ઉપયોગી છે. બીજો તમે કોઈ સાધન કરો તો બીજા કોઈ સાધનથી આત્મા પ્રાપ્ત ન થાય. આ કૃપાળદેવ કહે છે આત્મા છે, નિત્ય છે, કર્મનો કરતા છે, ભોગતા છે, મોક્ષ છે. અને મોક્ષનો ઉપાય એક છે. આત્માનું સ્મરણ થાય ને આત્માના ભાવ જાગે એ તેનો ઉપાય છે. એ સિવાય કોઈ ક્રમને કાપી શકતું નથી. આ લેણ દોડી બદલો. સત્સંગના યોગમાં રહી અને નિષેધ ક્રમ, ઈર્ષા, વેર, કપટ, મમતા, મૌન, બળાઈ, આ દેહના ભાવો છે પાછળ કરો. અને આપણામાં ચેતન દેવ છે એ શાંતિનો સાગર, કુંડોનો ભંડાર. કૃપાળદેવ કહ્યું છે મુમુક્ષુના લક્ષણ. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા, વૈરાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે, દેહ સદાય સુંદર. જો દયાનો ભાવ આવી જાય તો પ્રાણી માત્રમાં પરમાત્મા છે. તું બધા આત્માઓ સર્વ જીવ સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ મોય. બધામાં આત્મા છે, પણ જેને જે ઉપયોગમાં લીધો એ કોમાલે છે. કોઈ મહાપુરુષે આત્માને સ્થિરતામાં કરીને આત્માનો ભાવ લાવીને પરમાત્મામાં જ લીધો છે, ઉપયોગ કર્યો છે. મન, વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખી અને જીવન જીવ્યા છે. તો કોઈ પરમાત્મામાં જશે ને કોઈ સંસારના વ્યવહારમાં મૌન, બળાઈ, મોટાઈ, અભિમાન, મારું તારું, પૈસા, ટકા એ મેળવવા હારું કોઈને રોક્યો છે, શક્તિ રોકી છે. તો એ મોકો માલે છે. અને
કરી કરીને આવીએ અને મને કોઈ ન ભારે અને પકડાઈએ તો આખી અંબા માતાની બાધા કરી જો એ રીતે ફરવાનું થાય છે. તારો જો સંત મહાત્માઓને કર્મનું આવરણ ભેદી અને આત્મા પરમાત્મા મય થવા સ્વરૂપમાં જવા સાબિત થાય છે. એ બધામાં આત્મા છે. ચોરમય આત્મા છે, સૌકારમય આત્મા છે, ગજારામય આત્મા છે, કુતરામય આત્મા છે, મયાળામય આત્મા છે. પણ એ આત્માઓ અત્યારે આત્માનું કલ્યાણ કરવાના માર્ગ ઉપર નથી. સંસારી જીવો બધા છે, એ બધા આત્માઓ છે, પણ અત્યારે આત્માનું કલ્યાણ કરવાના માર્ગ ઉપર કોઈ નથી. અને જે મુમુક્ષુઓ છે સત્સંગના યોગમાં રહીને જે કાળજી પેઠી કે મારો આત્મા અને પરમાત્મા અરે મારા હૃદયમાં ભગવાન છે, એ શ્રદ્ધા ને વિશ્વાસ છે, એ જિજ્ઞાસુ કહેવાય. તો કઈ એને જપ પડે ને દર હોય કે રાત હોય કે હોજ હોય કે હવાર હોય, પણ બધા તમારા હૃદયમાં આત્મા છે. જપ કરો. નારદજી હમાસા લાયા અને વલ્લા કોબલીના પોનો જો એટલા વર્ષે ભગવાન મળવાના હતા. એક ભરવાળ હતું અને એક બીજો માણસ હતો તપસ્વી વલ્લા હતો. એના હમાસા લાયા તો એના હમાસા કે વલ્લાનો પોનો છે એટલો વર્ષ થયો એટલે ભગવાન તને મરી. એટલે વલ્લા વાળો તો ખૈયા પોટલા ઉપાય હેડવા મળ્યું. એટલે પછી નારદ જોયું કે પેલા જો આમાં રાખ્યો તો રાતો હેનો રહે. એટલે એને તો કે ઉદ્ધરથી પણ દોઢા જાય એટલે પેલો દોઢ વાળો આગળ એ નારદ મારા હું સલાહ ભગવાન પાસે ભગવાન મને સાર મળવાના છે. તો કે ભાઈ આ ઓબલીનો કોનો છે એટલો વર્ષ એટલે તને ભગવાન મળે કે મને ભગવાન મળવાના મારા હૃદયમાં ભગવાન અને બધામાં ભગવાન એ મને ભગવાન દર્શન દેવા આપવાના હું આપવાના કરતો જ પાડે પડદો નાખી જો તો તારા અંતરમાંથી મળતા હું વાત નજીકમાં નજીક ભગવાન છે. કૃપાળુદેવ કહ્યું છે કે આપણામાં નજીકમાં નજીક કોણ તો કે પરમાત્મા છે. અને બીજું કહ્યું છે કે જીવ પોતાને ભૂલી ગયો છે એથી એને સત સુખ નો યોગ છે. દાખલો પોતાના બધું તો કે આત્માનું સ્વરૂપ એટલું બધું દૂર પડ્યું નથી. એ સમજે જે વખત સમજે એ વખત સમજાય પણ પાછો વળે તો સમજે. તો આપણા બધાના આત્મા ભાવ રાખીને વર્તમાન સુધારો. આપણા બધાના વર્તમાનની ભૂલ છે એ આપણા ભગવંતમાં ફેરવે છે. પૂર્વનું પ્રારબ્ધ છે એ ભોગવવામાં કોઈ વાંધો નથી, પણ વર્તમાનમાં તમારાથી ભૂલ ન થાય એ લેતા દેતા ખાતા પીતા બેસતા ઉઠતા દરેક ખ્યાલ કરો કે મારે કોઈથી કપટ થાય છે, કે કોઈ પર ઈર્ષા થાય છે, કે કોઈ પર મમતા થાય છે, કે કોઈ પર આસક્તિ થાય છે. પોતાના જીવનને જો હમ પાર કરે તો કૃપાળુદેવ કહે છે કે દેખત ભૂલીના પ્રવાહમાં જીવ ભયો જાય છે. જો દેખત ભૂલી કરે તો હાલ મોક્ષ થઈ જાય. જો આપણું વર્તમાન સુધારીએ, આજની તારીખ આપણે સુધારીએ તો આજથી મારો આત્માદેવ છે એ બંધના માર્ગમાં ન જાય, પરમાત્મા મય થવા એવો એસો એ મારા કરતા ઊંચા છો. અમે બેઠા એટલે તમે નેતા સ્વયં ન સમજતા, પણ આત્માના ભાવ ઉપર હતું. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવ્ય ભાવે જીજ દોન અને ભાવે કેવળ જ્ઞાન. આત્માના ભાવ રાખી અને વર્તમાનમાં તમે ઠરો તો આત્મા છે, આત્મા છે, આત્મા છે ને પરમાત્મા જોઈ રહ્યા છે. તમે જોવો તો તમે એકલા છો. એકલા નથી, પરમાત્મા તમને જોઈ રહેલા. તમારા પાસે પહેલા જોયેલા भगवान राम जरूर बैठा है, सबका मदद लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. तो भगवान दरेक ना हाथी रिस भगवान में લીધે હે
પેલા હું તો બ્રાહ્મ એ નિશાની ભગવાન જેને મેં લીધી હતું એના ગયા તો ભ્રાય ના આ શરીર છે એનો ખોટો બહુ નથી કરો. આ શરીર છે એ બદફેલની ખોણ છે. અત્યારે હું આ નેકળું તમારા વસી મારો લુગડો બધો તરતો હોય બગડી ગયો હોય લુગડો પછી નેકળું તો સેવો માગ દઈ દો તમે અલ્યા તમ મારા હાલ પગાડી લે ના થાય આ ડોક કેમ છે ને આવું છે કે હાવ ન તપાસી જુઓ આ હું ડોક ને જતન એનો બહુ કરો છો. આ શરીરનો મોહ એ મોટામાં મોટું અગ્ન ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. અને આ શરીરનો મોહ ઉઠી જાય હું આત્મા છું, હું ચેતન છું, નિરંજન છું, કોણ નાનો અને કોઈ નથી. અડે ભ્રાય ઉઠશે આ શરીર કેવું છે ચેતન ન હોય તો અડીએ તો ભ્રાય એવું જે શરીર છે એનો આપણે ભોગ કરીએ અને ચેતન પરમાત્મા જે લોકાલુક્ષણ ધણી મોક્ષ સ્વરૂપ એ જ ધર્મથી મોક્ષ છે મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. આવો જે દેવાદિદેવ ભગવાન છે એ આપણે વિગડી ગયો છે એટલે આપણે આ દુઃખમાં ફરીએ છીએ. પાછું દુઃખ લાગતું નથી. તમે પણ દુઃખી છો? કોણ દુઃખી છે? કોણ દુઃખી છે? આપણું જાય પાછું કોણ દુઃખી છે? દુઃખી વાળો ગુસ્સો હાથ કરો. કોણ દુઃખી છે? સુખની તો ખબર જ નથી. દુઃખી કોણ? દેહના ભાવ વાળો વિષયોના બોધ વાળો દુઃખી છે. અને દેહના ભાવથી ઉતર્યો વિષયનો બોધ મટી ગયો એ નિજાનંદ સ્વરૂપ પરમાત્મા અમરાપુરમાં માને ભગવાનમાં માને એ સુખી કહેવાય. બહારનું સુખ એ સુખ નથી પણ દુઃખનું સુખ માનીએ છીએ. હવે આ ગોઠ છોડવી એ જેના સુખ દુઃખને સુખ માનાય. નરકડો કીડો હોય એ નરકમાં તો પહાડીને પૂછો કે ભાઈ તું દુઃખી છે તો કે ના સનમન બાળકો હિમેલ ગમન એ વિષયનું જે મત છે આપણને વિષયનો બોધ છે રાગ છે એ તો આપણા અજ્ઞાનની દ્રષ્ટિ છે, અંધદ્રષ્ટિ છે. આપણી અધીન દ્રષ્ટિથી આપણે વિષયોના સુખને સુખ માનીએ છીએ અને વિષયોનું દુઃખ આવી પડે તો રોવા જઈએ છીએ. પણ વિષયોનું દુઃખ એ દુઃખ નથી અને વિષયોનું સુખ એ સુખ નથી. જો માતા તો કુંતામાં વિષયોના સુખને સુખ માનતો હતો. તારા શબરીભાઈ વિષયોનું સુખ માન્યું તો અવતાર માગી લીધો. ગરીબ ઘેર મારો અવતાર આવે હરદમ હું સંતોની સેવા કરું. જો વિષયોનું સુખ છે એ તો મહાપુરુષે ઝેર ગણી આ આત્માને કોઈ ઝેર દીધું હોય તો વિષયોનું સુખ એ ઝેર છે. અને વિષયોમાં વૈરાગ આવે અને ત્યાગ આવે અને ચેતન નિરંજન પરમાત્મા છે. અમર દેવ મારું વિલોકપતિ નાશ રહી અણજન્મા પરમાત્મા છે. એ સુખનો સાગર છે. એ સુખ પછી જાય નહીં આવે. આ જે ગાતા હતા આ એક જ હું આત્મા તે તમે બધું જૂઠું માનો છો. ઘાસું માનો જૂઠું માનો છો. ઘાસું માનો કેમ બોલતા નથી? એવું કામ પકડાઈ જાઉં જો બોલી જાય તો પકડાઈ જાઉં. એક પરમાત્મા છે એ વિષય ઝંઝટ નથી. એક પરમાત્મા નિરંજન અવિનાશી જે સૂર્ય ચંદ્ર ની ગતિ નથી જો તમારું સ્વરૂપ છે
બીજા ભજનમાં લખી છે સૂર્ય ચંદ્ર નહીં તારા એ અસરજ ખેલ પારા ગુરુ રૂપ પરમ છે ન્યારા જેને બેટલિયા દે દારા ભાઈ પાવે રાખજો ભક્તિ તારી વેલા કોમશો મુક્તિ સાધુ સંત જો વેળા તો ક્યાં કરે જમ રામ રામ. જો આવો તમારામાં દેવાદી દેવ પરમાત્મા છે એ શ્રદ્ધા ને એ વિશ્વાસ નહીં થાય ત્યાર સુધી વિષયોમાં જીવનની પાછી નહીં હટે. અને જો એ દેવની કિંમત હે તો તમારું હોનાના બંગલા અને હોનાના હેડાણા અને ટોકે ટોકે રતન ગળેલો પણ ગુજરાત જે મીરાબાઈ ના મન ઉતરી ગયો મેલ માર્યો છે લાગતો હતો એ જે મહાપુરુષો જો ગચ્છુ કુમાર એટલા દુઃખ નું દુઃખ માનતો હતો ઉપર આગળ રહી એવા બધા જે મહાપુરુષો છે એ તમે જુઓ અને પછી તમારા જીવનમાં મેળવો. બધા મહાપુરુષોનો આશ્રય જોવાથી તો એ થાકી શંકાનું કહી હું ભાષણ કહું નહીં બંધ જો નહીં બંધ ના નહીં થાય એટલા બધા યાદ બોલા છે તમારામાં જે દેવાદી દેવ છે એ દેવની તમે ભાવના નહીં કરો. આત્મા ભાવના ભાવ જીવ લહે કેવળ જ્ઞાન આત્મા ભાવ નહીં આવે તો તમારા કસાયો ઠીને. જો આત્મા દેવ છે એ ખોખ છે જ્ઞાન ખલક લઈ પડ્યા યુદ્ધમાં એક એક કુ માર્યા રે બોસ સોર પછી સિપાઈ સત્તાસી ઉતાર્યા રે ઉनको મારી છે રાગઢ ઉપર નિર્ભય નગર વસાયા રે. એવો દેવાદી દેવ નામનો સાગર આપણા મહાત્મા દેવ છે. એ દેવની ભાવના કરો થોડી પણ એ દેવની ભાવના કરો એ દેવનું ચિંતન કરો તો દેહના ભાવ ભૂલી જાઓ. દેહના ભાવ ગણે થકી વધારે તમે આપણે ઉપલો કરી ગણ ગણ કરે એનો દેહના ભાવ ઉપલો વધારે થાય અને દેહના ભાવ ચાલીને મય ચેતન નિરંજન દેવ જ્ઞાની જ્ઞાનમાં જોયો છે પ્રભાવદેવ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ એવો દેવ જોયું. ભલે આમ બધું કોઈ નથી એમાં તો કોઈ દુઃખ જ નથી કોઈ વિષય જ નથી એમાં સંસાર જ નથી એમાં સૃષ્ટિ જ નથી જન્મ મરણ જ નથી. એવો જે મારા પાસે કાયમ 24 કલાક રહે અને હું બે ભણ સ્થિતિમાં ફરું વિષયોના બોહમાં ફરે એ તો કુકરો કાગળો ગધાડો અને ભૂંડ એ બધો હરખો બનેલો. પણ તમે જે મુક્તતા લાવી અને આત્મા દેવનો પરમાત્મામાં જવાની જે ભાવના કરી છે અને એ ભાવનાને તમે વધારતા રહો અને એવા ભાવ એ તમારે અટકાય નહીં. કપટ થતું હોય તો એ વખત અટકાય પેલા હું આત્મા છું. ઈર્ષા થતી હોય તો એ વખત અટકાય હું આત્મા છું. મમતા થતી હોય તો એ વખત અટકાય પેલા હું આત્મા છું. મારો ધ્વજ પણ હું ગરીબો પર ઉભો છું. જો નેહાનો માસ્ટર એકલો કાઢે છે તો એ પ્યાદે કેટલો ફૂટો સોતાને પછા ઉતરે છે જીવનમાં. ત્યારે મહાપુરુષોનો બોધ એ આપણા અંતરમાં પડે અને એની ઘૂંટણા થાય. આપણે શ્રવણ મનન અને નિધિધ્યાસન તોયનો સાક્ષાત્કાર થાય. હોભળ્યું અને ભૂલી જા હોભળ્યું ને ભૂલી જા એમાં તમારા મેળમાં પડે એટલું લો. આટલી વાત ખરી છે હું આત્મા પાત્મા તો આપણે શું કરવું છે આપણે તો આટલું કરવું છે. એની ગુરુ પૈસા આવે ને ધન વધે ને પુત્ર વધે ને કુટુંબ વધે ને એટલું આપણે ઢળ કે શું કરશું. આ તો એક કેમ મળ્યું છે એ ન જાણતો કે આ વારે વારે મળે. અત્યારે કોઈ ખાધેલા જીવ
અત્યારે તમે નજરો આગળ આ પીડા પડેલા પુત્રોને કોઈ ચહેરા નથી દેતું ને લાકડીઓ પહોંચી આપ થઈને ભર્યો છે, ગજાળો થઈને ભર્યો છે, ઊંટ થઈને ભર્યો છે, એ બધા આપણા જેવા લીલાત્મક મનુષ્ય અવતારની ગલી સરવું એ ઘણી વાર છે. તમે મોનતા હો તમે આના હારી અને મને ઉનાળું મળે, બિલકુલ વાત ખોટી છે. મનુષ્ય અવતાર આપો અને તમારી જે અનુકૂળતા મળવી અને ભગવાનની ભક્તિ બની મળે, મહાપુરુષો મળે અને એવો યોગ મળે, એ તો દોયની વસ્તુ છે. તમે શાસ્ત્રો વસો તમારી ખાતરી આવે એ તો શોખ જાવેલું જ મળી જાય છે. આપણને ઘણી વાર મળ્યું હોય મહાવીર અને રામ અને કૃષ્ણ એ 4 વખત આપણે હું પણ આવા ગોડા દારૂયા બે ભોન ફર્યા એટલે એ વખત નિવેડો નથી આવ્યો. તો તમે અને અમે બધા વિચાર કરવા ભેગા થયા છીએ. ભાઈઓ વચ્ચે વિચાર કરો, કોઈ ઘર પાડીને ગોમ પાડીને કે પૈસા ટકા પાડીને કે સંસાર પાડીને મોહ કરો તો પછી જેવું જીવન ગયા. પણ તમારામાં નિરંજન દેવ છે, મહેમાન આવેલો છે અને ઉડી જવાનો છે હંસલો. કેટલી વારમાં કહીએ આટલી વાર બધી કોણ કે છે શું હતું આ પેલો નાખું જેવો દેવ જેવો જી, પણ અત્યારે કોણ કે છે શું હતું કોણ? તો આપણે બધા આપણી નજરો આગળ આપણા ભાઈ બાપા દીકરા કેટલા જા તો કોઈ નજરમાં નથી આવતા અને સો જા અને આવું તો પહેરા જો એ અનુવાદ પહેરા જો તો ખરા તો પછી આ જીવન આપણું કેવું કહેવાય ને? આ ફેર વાળો ના આવે એ તમે ચોક્કસ લખી રાખજો. ભગવાન પ્રાપ્ત થવાનું જે સોગયું કે જે વખત કે જે દન એ ફેર ના આવે. બાપજી કહેતા ગઈ પર પાછી ફેર નહીં આવે. એક કારણનો નિશ્ચય કરો. જ્યારે ફરવાની સરો શહેર બધા બહુ નિર્જન નજરે પરે ને દુખ્યો સૌ સંસાર. કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. થયો જીવ્યાજી કય પુણ્ય અધે પરવરો કઈ પણ પાછી મેળવી આવે એ કાળનો નિશ્ચય કરો. તો આ વાત ફરી તમને લાગે આ જોરદાર બોલે છે, તો ભાવજીની વાતો મારા કઈ ની વાતો નથી. મારે આ સમજવાનું છે, તમારે આ સમજવાનું છે. આ વાત જે લીધે ખાતર પીતર બે ઘરમાં ભાઈને જોવા તો બધા જે જગ્યા પર તમે જો લક્ષ્ય ભાવ તો આ વાત પ્રાપ્ત થઈ જાય. પ્રગતિ નથી લખું છું બાબજી ને ફોટો પર ઉતાર પહેરાઈ દે. આ લે 16 લાખ કરી પહેરાઈ હું કરી અરે ઉતારી ગાભીને પહેરાવો. બાબજી ને ફોટો ચડાવી દો પેલા એ તો પતિ ગુનો કાઢી લે ને પછી ગાભીને તો વાઘ આવી જાય. જય જય કરુણા
બધાને નાહું થઈ ગયું છે. પણ હવે આ ભજન બોલો છો એ હાસુ છે? હે ઘટમાં ગોવિંદ બોલું છે એ પણ જો આ વાત ભૂલી ગયા છીએ આપણે. નકા ઘટમાં ગોવિંદ બોલે અને નિરખવાની નિજ જોતી પેલા આત્મા સ્વરૂપ ને એ તો ભક્તિ જેટલી ટુકડી આવી ગઈ. એક વાર ડુંગરે તપ કરવા જવાનું છે, ત્યાર કોઈ ઢસીલવાનું છે, કોઈને મારવા મરવાનું છે, કોઈથી ગજ્જા વિરોધ કરવાનું છે. કેટલી સુલભ વાત એ વાત બધા હાસી માનો છે કે આપણે જવાનું ઉઠી જા બધા હાસી માનો છો. જો આપણે બધી વાતો જઈ આટલી વાત લખી આવી તમારા ઘટમાં જ્યોતિ જે બોલે છે અખંડ દેવ પરમાત્મા એ ખગાઈ ન જાય વિષયોના મોહમાં, વિષયોના રાગમાં, માહિક સુખના વિલાસમાં એ ખગાઈ ન જાય. તમારા દેવને તમે જાળવી લેજો અને તમારો દેવ ક્રમના બંધનમાં મુક્ત થઈ જાય. જે કર્મ કરવાથી આપણો આત્મા બંધનમાં ન આવે, મુક્ત થઈ જાય એ કર્મ સત્કર્મ કહેવાય. જે કર્મ કરવાથી આપણો આત્મા બંધનમાં આવે એ સત્કર્મ ન કહેવાય, એ પુણ્ય કર્મ કહેવાય. અને પરમાર્થ ભાવ તમને પેદા થાય. અત્યારે આપણે બધા આટલી વાતો કરીએ છીએ પણ કોઈનું એક હિત પાડી લીધું હોય તો આ બધું ભગવાનનું છે કે બધું ભગવાન બરોબર. કોઈનું એક હિત પાડી લીધું હોય તો એ કે મારા હવા તો ગોડા ભેગો થઈને બૂમો પાડે છે કે એક હેતર કોઈનું પાડી લીધું હોય તો બધા ભક્ત કટ કરીને એક દાડો તો સમ થાય. ત્યારે જુઓ આપણે પરમાત્માનું છે એ વાતની તમે સમજો ભૂટોમય વિચારો અને પરમાત્માનું હોત તો આપણું ઘડી પણ મૂકી દો. કોઈ લે ને જતું રહે ને નાખી દેવું નથી. બધું હાઈ પણ મોય શાંતિ આવે મોય દેવ છે સમજે કે ના 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 કોઈ નહીં કોઈ કોના રૂપાના ડગરો બાર હો કે પણ મોય કે ના ના કોઈને કહે એ મુક્તિ કહેવાય. તમને માઇક સુખા ને હળ સડે એ બંધ કહેવાય. પણ ગમે એટલો સુખ આવે પણ કોઈને કરતું થાય. દેવ એવો છે એના આ કશું કરવાળું તમારું હોનાનું શરીર થઈ જાય તો એ નકમવાળું નથી. એવો દેવ તમારા મારા બધાના પાસે છે. એ દેવની કિંમત હે હાસાના હાસુ પણ હોય એટલે જૂઠું ન પડી જાય તો જળ ભાવ આપણને વિરોધ કરાવે. શરીરનો ભાવ એ જળ ભાવ છે પણ ભાઈ ચેતન બેઠો છે નિરંજન અલગ ધણી આત્મા દેવ અનંત શક્તિ વાળો શુદ્ધ સ્વરૂપ તો પરમાત્મા છે એ ભાવ જાગે એટલે આ બધી વાત ફીકી પડી જાય. એ ભાવ જાગ્યો નથી કે આ પીપુલ ન પડી નથી ગનારાય ના આવે તો તમારી ગમે લાખો લખની હે પણ તમારું મન ઉતરી જાય છે. મીરાના મન ઉતરી ગયું તો કશા પર મન જાય છે ઘણીએ લાલચ જે મહાપુરુષો થયા એનો મન ઉતરી ગયો ભાવથી અને સ્વભાવ ઉપર આવી ગયા. શુદ્ધ સ્વરૂપના પરમાત્માના ભાવ ઉપર આવી ગયા. હમણાં પૂરું સુખ શાંતિમાં એ સુખના ઉપર ભાવ આવી ગયો.